આણંદ જિલ્લાના ખંભાત નગરપાલિકાની ચૂંટણીનો જંગ હવે જામ્યો છે। આગામી 26 એપ્રિલના રોજ મતદાન થવાનું છે, ત્યારે ખંભાતના ચૂંટણી મેદાનમાં કુલ 88 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે। ચૂંટણીની તારીખ નજીક આવતા રાજકીય પક્ષ અને અપક્ષ ઉમેદવારોએ પ્રચારમાં પૂરી તાકાત લગાડી દીધી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં ઢોલ નગારાના નાદ અને સમર્થકોના ઉત્સાહ સાથે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। વિકાસના વાયદાઓ સાથે મેદાનમાં ઉતરેલા આ ઉમેદવારને જનતા તરફથી પણ સારો પ્રતિસાદ અને વિશ્વાસ મળી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે। હવે જોવાનું રહેશે કે 26 તારીખે જનતા કોના પર કળશ ઢોળે છે। ભૂપેન્દ્રભાઈ જસુભાઈ પટેલ। પ્રચાર દરમિયાન લોકોનો જન પ્રતિસાદ તમને કેવો મળે છે? ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે અને અમે 8મા વોર્ડમાં 5,17,00,000ના કામ મંજૂર કર્યા છે। બીજા વહીવટીમાં કામ પણ મંજૂર કરેલા છે। મીઠા પાણીની લાઈન પણ આવી રહી છે અને પબ્લિક ખુશ છે। ઉમેદવાર વોર્ડ નંબર 7 સચિન દિનેશભાઈ રાણા। તમારા વિસ્તારની અંદર પ્રચાર પ્રસાર માટે નીકળો છો, જન પ્રતિસાદ કેવો મળે છે? પ્રતિસાદ તો અમને અભૂતપૂર્વ મળેલો છે, કેમ કે ભ્રષ્ટાચારથી ખતબદેલો જે આ ખંભાતનો વોર્ડ નંબર 7 છે, અમે ઠેર ઠેર જેટલું પ્રચારમાં અમે જોયું કે ગલીએ ને ગલીએ કચરાના ઢગલા છે અને કોઈ પણ જાતની વ્યવસ્થા છે નહીં। પાણી મળતું નથી, સફાઈના નામે ઝીરો છે અને દરેક જગ્યાએ દરેક જણની એટલી બૂમો છે કે સત્તા પક્ષને તો સવાલ નથી કરતા, પણ અમે આજ દિન સુધી 30 વર્ષથી જે સરકારમાં સત્તામાં આવ્યા નથી, અમને પબ્લિક રજૂઆત કરીને કહે છે કે આ ફેરી તમે મજબૂતાઈથી લડો અને આ લોકોને કાઢો। ભાવિન ડાભી, દિવ્યાંગ ન્યૂઝ, ખંભાત, આણંદ।